જી ખેડા જિલ્લાની મહીસાગર નદીનો પટ એટલે અતિ પવિત્ર વિસ્તાર અને તેમાંય સરકાર દ્વારા સેન્ટ્રલની પાસેથી માંગણી કરી અને ગળતેશ્વરના આજુબાજુના વિસ્તારને યાત્રાધામ તરીકે વિકસાવવાની વાતો થઈ રહી છે. પરંતુ આ ગળતેશ્વર ધામ જે મહીસાગર નદીના કિનારે આવેલું છે તે મહીસાગર નદીને ચીરહરણ કરી અને મહીસાગર નદીના પટની અંદરથી ગેરકાયદેસર સ્ટોન ખનન કરી અને વહન કરવામાં આવે છે. આ જ મહીસાગર નદીનો કહેવાતો એક પટ એટલે ઠાસરા વિધાનસભા ક્ષેત્ર હેઠળના અકલાચા ગામનો પટ અને અકલાચા ગામથી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઈંટવાડને જોડતો ગેરકાયદેસર રસ્તો આ મહીસાગર નદીના ચીરહરણ કરીને મહીસાગર નદીના પટની અંદર બનાવી દેવામાં આવ્યો છે. જે આપણે પાછળ જોઈ રહ્યા છે, ખરેખર આ રસ્તો અહીંયા બની જ ન શકે અને જો ખરેખર રસ્તો બનાવવો હોય તો રાણિયાથી સિહોરાનો રસ્તો બનાવતા ઠાસરા તાલુકાના લોકોને નાકેદમ આવી ગયેલો. પરંતુ આ મૂડીપતિઓ અને લાખોપતિઓના ઇજારાના કારણે રાતોરાત આ રસ્તો બની ગયો છે. હવે જ્યારે આ રસ્તો ગેરકાયદેસર બન્યો છે ત્યારે આ રસ્તા પરથી ઘણી અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. આ અંગે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ નિવેદન કરી રહ્યા છે કે આ રસ્તો જે તે ગ્રામ પંચાયતની સંમતિથી બનાવવામાં આવ્યો છે. આપણી સાથે અકલાચા ગામના જાગૃત નાગરિક અને સરપંચ શ્રી એવા ફિરોઝભાઈ મલેક છે. આપણે તેમને પૂછીશું કે આ રસ્તો ખરેખર પંચાયતની મંજૂરીથી બન્યો છે કે કેમ. ફિરોઝભાઈ, શું કહેશો આ બાબતે? ના, પંચાયતે કોઈ ઠરાવ કે કોઈ મંજૂરી આપી નથી, એમની આપે જ રસ્તો બનાવેલો છે. ફિરોઝભાઈ, આ રસ્તાને તોડવા માટે આપે સરકારમાં રજૂઆત કરી હતી કે કેમ? તોડવામાં રજૂઆત નથી કરી, પણ પહેલાં આ જે પ્રવૃત્તિઓ ચાલી રહેલી એમાં 2 વર્ષ પહેલાં મેં જાણ કરી હતી સાદી ટપાલમાં, તેનો કોઈ નિકાલ આવ્યો નથી. ફિરોઝભાઈ, આ રસ્તાનો ઉપયોગ કેવો અને કેટલો થઈ રહ્યો છે? આ રસ્તાનો ઉપયોગ એમના પથ્થર માટે જ થઈ રહ્યો છે. જે બરોડા જિલ્લાના ઈટવાડમાં જે માઇન્સ એમની આવેલી છે અને ખેડા જિલ્લામાં અકલાચામાં એમની ક્વોરી આવેલી છે, એટલે એમના પથ્થર લાવવા માટે આ રસ્તો બનાવેલો છે.